વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 3 છે ચતુષ્કોણની સમજ, જેમાં સ્વાધ્યાય 3.3 વિષય અભ્યાસ કરી રહ્યા છે. જેમાં દાખલા નંબર 1 થી 6 આપણે વ્યવસ્થિત ભણી ગયા. દાખલા નંબર 7 જોવાનો છે. દાખલા નંબર 7 ની અંદર આકૃતિ અને રકમ આપી છે. રકમ આપી આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે. બરાબર, HOPE એનું નામ છે ચતુષ્કોણનું. જેમાં શું આપ્યું, એક્સ વાય અને ઝેડ જે ખૂણાના માપ આપે છે એને શોધવાના છે. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કરશો તે તમારે જણાવવાનું છે. હવે જો આ કયો ચતુષ્કોણ HOPE એટલે કે આ HOPE આટલો ચતુષ્કોણ છે. બરાબર, આની અંદર તમને શું કહેવા માંગે છે, એક્સ વાય અને ઝેડ ના માપ શોધો. એક્સ એટલે કે આ એક્સ, આ વાય, વાય એટલે નાનો આખો નહીં, અને ઝેડ, ઝેડ એટલે કે આ બાજુનો 40 ના આવે એમાં. બરાબર, આટલા માપ તમારે શોધવાના થાય. જે માપ આપ્યા છે 40 અને 70, બરાબર, આ 40 આ 70 એનો ઉપયોગ કરવાનો. બરાબર, એટલે તમને માપ મળી જાય. બરાબર, કયા કયા ગુણધર્મનો ઉપયોગ કરીએ. હવે જો આમ જોવા જઈએ તો આપણને ઝેડ ડાયરેક્ટ મળે. ડાયરેક્ટ મતલબ કે થોડી તમને નોલેજ હોય ખૂણા રિલેટેડ. બરાબર, એટલે કે જો આ એક આખી રેખા દેખાય, આ રેખા આમ. બરાબર, તો આની ઉપર બે ખૂણા બને, એક આ ખૂણો અને એક આ ખૂણો. બરાબર, આ ખૂણો જો 70 હોય તો આ ખૂણો પણ 70 હોય. બરાબર, અને અનુકોણની જોડ કહેવાય. કયા ખૂણો? અનુકોણની જોડ કહેવાય. અહીં HOPE એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેમાં ખૂણો H બરાબર, હવે જો ખૂણો H ક્યાં છે, આ H ખૂણો આખો, એને Z+40 કહેવાય. H એટલે શું, તો કે આખો ખૂણો, H એટલે આ આટલો અડધો, એને અને આ 40 ને H ના કહેવાય, આખે આખોને H કહેવાય. H એટલે શું આવી ગયું, 40 પણ આવી ગયા અને Z પણ આવી ગયા, તો આને 40 + Z કહેવાય. આ ખબર પડી કે ના પડી? તથા O એટલે કે આ ખૂણો, આ રહ્યો 70, જે અનુકોણની જોડ દર્શાવે છે. શું બતાવે છે? અનુકોણની જોડ છે, મેં હમણાં કીધું એ પ્રમાણે. એટલે આનો મતલબ શું, તો કે બંને ખૂણા સરખા થાય. આ 70 હોય તો આ H પણ કેટલો હોય? 70 હોય. બરાબર, આ 70 હોય તો H પણ કેટલો હોય? 70 હોય. ચાલો, બરાબર, તો અહીંયા આપણે લખીએ ખૂણો H બરાબર ખૂણો O, આવું કહેવાય. H એટલે 40 + Z, O એટલે 70. 40 બરાબર ને આ બાજુ આવે તો -40 થઈ જાય, તો Z બરાબર કેટલા થઈ જાય? 30 મળે. Z ની રકમ 30 મળે. આગળ થોડું જોઈ લે. બરાબર, H બરાબર O, અનુકોણની જોડ સમાન હોય. બરાબર, H એટલે શું, તો કે 40 + Z અથવા તો Z+40. બરાબર, આ H એટલે શું? H એટલે Z+40. બરાબર, H એટલે Z+40 અને આ O એટલે 70 જ. બરાબર, આ 40 બરાબર ને આ બાજુ આવે તો કેવા થઈ જાય? -40. બરાબર, તો Z બરાબર 70 - 40, 70 - 40 એટલે Z બરાબર 30 થાય. તો Z ની કિંમત મને ખબર પડી ગઈ, કેટલી થાય? 30 થાય. બોલો, આ ખબર પડી કે ના પડી? બરાબર, આપણને શું શું શોધવાનું કીધું? X, Y અને Z. Z મળી ગયો. Z કેટલો મળ્યો? 70 મળ્યો. ચલો આગળ. હવે શું કહીએ, એટલે કે H એટલે કે Z+40, એટલે H આખે આખો જોવા જઈએ, આખે આખો H, H આખે આખો 70 થાય. આ 70 છે તો આ આખે આખો કેટલો થાય? 70. બરાબર, કેટલો થાય? 70 થાય. આ સામેનો ખૂણો આખે આખો કેટલો થાય? એ 70 થાય. એ પણ કેટલો થાય? 70. પણ આમ જોઈએ, બરાબર, જો શું જોઈએ, તો કે આ ખૂણો X અથવા તો E અને આ આખો ખૂણો આ 70, આખો એટલે 70, તો પાસ પાસેના ખૂણા ના કહેવાય. પાસ પાસેના ખૂણા તો પૂરક ના હોય, હોય કે નહીં? તો એટલે આવું કહી શકાય કે ખૂણો E વત્તા ખૂણો H બરાબર 180. કેમ? કેમ કે પૂરક છે. હવે ખૂણો E, E એટલે કેટલા? E એટલે X, તો આને X કહેવાય. વત્તા H એટલે આ આખે આખો ખૂણો એટલે કે 70, તો આને 70 કહેવાય. બરાબર 180. બરાબર, આ 80 આ બાજુ આવે અને 70 આ બાજુ આવે. X બરાબર 180 - 70 કહેવાય.
તો બંનેની બાદબાકી કરીએ તો 110 જવાબ આવે. x ની કિંમત કેટલી મળે? 110 મળે. જોઈ લઈએ. h બરાબર 70. e તથા h સમાંતર બાજુ ચતુષ્કોણના પાસપાસના ખૂણા કહેવાય. બરાબર. આ e આગળ સમજાવ્યા પ્રમાણે પાસપાસના ખૂણા કહેવાય. પાસપાસના ખૂણા એટલે કેવા હોય? પૂરક હોય. બરાબર. 180 e plus h કેટલા થાય? 180. બરાબર. તો બંનેનો સરવાળો તમે કે કરી શકો. x plus 70 બરાબર 180. 70 પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. x બરાબર 110 મળે, જે મેં તમને સમજાવ્યું. x બરાબર કેટલા થાય? 110 થાય. ચલો ક્લિયર. હવે મારે y શોધવો છે. તો y હું કઈ રીતે શોધીશ? y શોધવા માટે y માટે કઈ હિન્ટ દેખાય? તો હા, આમ જોઈએ તો આમ જોઈએ છે ને તો આમ ઊંધો અહીંથી આમ આમ અને આમ ઊંધો n દેખાય, ઊંધો z દેખાય. બરાબર. અહીંથી આમ આમ અને આમ. આ ખૂણો જેટલો હોય એટલો જ આ ખૂણો થાય. બરાબર. એટલે કે આ 40 છે તો આ 40 થાય. બરાબર. તો y શોધવા માટે યુગ્મકોણની જોડ કઈ તો માપખૂણો EHP. EHP ક્યાં છે? EHP તો જો આ રહ્યો E, અહીંથી H અને અહીંયા P. એ જ પ્રમાણે OPH, આ O, આ P અને H. બરાબર. એટલે કે આ વચ્ચેનો ખૂણો આવતો હોય એ પકડવાનો. બરાબર. વચ્ચેનો ખૂણો આવતો હોય પકડવાનો. વચ્ચે કયો આવે? તો વચ્ચે અહીંયા H આવે, અહીંયા P આવે. H એટલે કયો? તો કે આ 40. તો આ થઈ ગયા 40. બરાબર. અહીંયા P એટલે કયો? P એટલે y. જો અહીંયા ધ્યાન આપો. P એટલે કયો? P એટલે y. તો આ થઈ ગયા y. તો y બરાબર કેટલા થઈ ગયા? 40. y બરાબર કેટલા થાય? 40. તો y બરાબર 40. બરાબર. તો આમ શું કહી શકાય? ત્રણ ખૂણાઓ મને મળી ગયા, x, y અને z. તો આમ આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ XYZ ના ખૂણા અનુક્રમે 110, 40 અને 30 મળે છે. x એટલે 110, y એટલે 40 અને z એટલે 30 મળે છે. બરાબર. ખબર પડી? આઈ હોપ કે તમને ખબર પડી હશે. બરાબર. HOPE ચતુષ્કોણ હતો. બરાબર. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.